ચાલો આજે હું નરેન્દ્ર મોદીને એ કહેવા માંગુ છું કે તમે રોજગાર કરો છો, કોને રોજગાર મળે છે? 10-15 હજારમાં અમદાવાદ, સુરત જ્યાં જાય છે 10-15 હજારમાં, અને હારે ફેમિલી હોય છે તો કાંઈ બસતું નથી. એટલે દુનિયા ગરીબ થી સુરતમાં રહે કે અમદાવાદમાં રહે, બધા ગરીબ જ છીએ. ગમે એટલું 15 હજારમાં કોઈને પોહાય? આ બધા કારખાના વાળા 15 હજાર સુધી પગાર આપે છે. કોઈ બી 15 થી 20 હજાર માંડ હોય છે. આટલા સુધી માણસને પોસાય છે? એના કરતા તમે પોતપોતાના જિલ્લામાં કારખાનું કેમ નથી ખોલતા? રોજગારી આપવી હોય તો પોતપોતાના જિલ્લામાં કારખાનું ખોલી આપો, તો ગરીબથી સારા માણસ બનશે. તમે નેતા બન્યા છો, પણ આ તમારા માટે મેસેજ છે. તમે કહો ગરીબને અમે સારું કરીએ છીએ. ઝોપડપટ્ટા આપવાથી કાંઈ ગરીબ ઝોપડપટ્ટા તમે આપો છો ગામડામાં ને, એ પણ મોટા સરપંચ લોકો ખાઈ જાય છે. હું ગામડાની છું, હું એસટી છું, પણ મને પણ આજ લગી મેં સરકારી 1 પણ રૂપિયાનું કાંઈ લીધું નથી. એટલે આ નરેન્દ્ર મોદીને મેસેજ છે કે જે વસ્તુ ગામડામાં આવે છે એ સરપંચ અને તલાટી લોકો ખાઈ જાય છે. મહેરબાની કરીને કહું છું નરેન્દ્ર મોદી લોકો, 200 લોકો આ મારો મેસેજ પહોંચાડવાનો. એટલે આજ લગી મારા પણ 20 વર્ષ લગ્ન કર્યા થઈ ગયા છે, અમને કાંઈ મળ્યું નથી સરકારી. એટલે આ બધા સરપંચ અને બધું ખાઈ જાય છે. એટલે તમારે જે સરકારી લાભ દેવો હોય, ગમે એ કરવું હોય તે તમે પોતે દઈ શકો છો. બાકી સરપંચને આના ભરોસે મૂક્યું છે. મારા નરેન્દ્ર મોદીને કહેવાનું એ મહત્વ છે. ને ગરીબ લોકો આજે પોતાનું ગામ છોડીને અમદાવાદ સુરત કરે છે. એના કરતા પોતપોતાના જિલ્લામાં એક કારખાનું કરીને જોવો નરેન્દ્ર મોદી. એક કારખાનું મૂકો. માણસ ગરીબ ના રહે ત્યારે કહેવાય તમે બધાને રોજગાર આપ્યો છે. એક કારખાનું 200, સાચું કહું છું ને, કોમેન્ટ કરજો. 200 એક કારખાનું પોતપોતાના જિલ્લામાં એક કારખાનું કરી દે. ગમે કે કોઈ પણ ધંધાનું એક કારખાનું મૂકી દે. બસ સુરત અને અમદાવાદ મોટા બિઝનેસ કરે છે. એ લોકો ખુશી છે, દોડતા ફરે છે. 1500 પગાર લેવા, 15,000 પગાર લેવા અમદાવાદ સુરત. ભાડું કેટલું થાય છે તમને ખબર છે?